વેલકમ બેક. રાજકોટમાં આરએમસીના જનરલ બોર્ડ પહેલા કોંગ્રેસનો વિરોધ. રામનાથ મહાદેવ પટાંગણ અને રામવનમાં રહેલ ગંદકીને લઈને સવાલો ઉઠાવ્યા. આજી રિવરફ્રન્ટમાં ખર્ચને લઈને પણ સવાલ ઊભા કર્યા. આજી રિવરફ્રન્ટનો મુદ્દો હજુ પણ કાગળ પર હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. જનરલ બોર્ડમાં કોંગ્રેસના કોર્પોરેટર પહોંચે તે પહેલા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા. કોર્પોરેટરો બેનરો લઈને જાય તે પહેલા વિજિલન્સ સાથે ઝપાઝપી સર્જાઈ. તો જે પ્રકારના હાલ દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કોર્પોરેટરો બેનર લઈને જાય છે અને તેને લઈને જ આરએમસીના જનરલ બોર્ડ પહેલા હવે કોંગ્રેસનો વિરોધ જોવા મળ્યો છે. આપ જુઓ આ દ્રશ્યો, આ તસવીરો. રામનાથ મહાદેવ પટાંગણ અને રામવનમાં રહેલી ગંદકીને લઈને સવાલો જેવી રીતે ઉઠાવવામાં આવ્યા, આ સીધા દ્રશ્યો છે કે જે પુરાવા તરીકે સીધા જ રજૂ કરવામાં આવ્યા. આક્ષેપ કરવામાં આવ્યા, સવાલો થાય, પરંતુ આ દ્રશ્યો જ સીધા તે લોકોએ તસવીરો લીધી છે અને તસવીરો લઈને પહોંચ્યા અને ગંદકીને લઈને સવાલ ઉઠાવ્યા અને આ દરમિયાન ઝપાઝપી થઈ હોય તે પણ સામે આવ્યું છે. કોર્પોરેટરો બેનર લઈને જાય તે પહેલા વિજિલન્સ સાથે ઝપાઝપી, પરંતુ આ એક દ્રશ્યો જે ગંદકીના છે તેને લઈને હવે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. તો આજી રિવરફ્રન્ટમાં ખર્ચને લઈને પણ સવાલ ઊભા કરવામાં આવ્યા. આ સાથે જ ગંદકીને લઈને પણ અહીં સવાલ ઊભા કરવામાં આવ્યા. રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ છે ને, જનરલ બોર્ડ પહેલા જે પ્રકારે તમે અત્યારે દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેમના દ્વારા પ્રતિકાત્મક વિરોધ છે તે કરવામાં આવ્યો છે. રાજકોટનું જે રામવન છે જ્યાં તે ગંદકી છે, આ ઉપરાંતના જે અલગ અલગ જે સ્થળોએ જે ગંદકી છે તેના ફોટા છે તે કરવામાં આવ્યું છે. શું કહેશો આ ફોટા લઈને પ્રતિકાત્મક વિરોધ, શું વિરોધ છે? ત્યાં મેયરશ્રીના જે વોર્ડ આવે છે એ વોર્ડમાં રામનાથ જે મંદિર આવેલું છે નદી કાંઠે, ત્યાં એવડો એ જંગલેશ્વરનો કચરો એટલો એવડો ઠલાવી દીધો છે કે તમે કલ્પના કરી ન શકો. તો અમે એનો એ વિરોધ કરીએ કે એક કોરથી તમે એવડો જાહેરાત કરો છો કે અમે આવડું આ બધું કે કોઈ પણ ફોન કરે તો અમે એનું કાર્ય કરશું. તો અહીંયા એવડે તમે જાણી જોઈને જ આવડો કચરો, અને જ્યાં મંદિર આવેલું છે, જે પવિત્ર ધામ છે, તો ત્યાં તમે આવા કચરાના ઢગલા કરીને શું સાબિત કરવા માંગો છો? પણ એટલે રામ મંદિરનો જે કચરાનો મુદ્દો છે, બેન શું કહેશો તમે જે પ્રકારે વિરોધ છે? જી ચોક્કસ, હું તમને કહીશ કે જે પ્રકારનો વિરોધ છે, આજે અમે રામવનનો વિરોધ છે, એ 96 લાખનો ભાજપની ભ્રષ્ટાચારીએ બિલ ફાડીને રાખ્યા છે, તો એનો અમે પ્રશ્નનો જવાબ માંગવાના છીએ. પણ એટલે જે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેઓ જે પ્રતિકાત્મક વિરોધ કરવા માટે પહોંચ્યા છે. મકબુલભાઈ શું કહેશો, શું વિરોધ છે? અમારો વિરોધ છે કે ભાઈ રિવરફ્રન્ટ છે, જે આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ નો જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમનો રાજકોટ રિવરફ્રન્ટ ડ્રીમ પ્રોજેક્ટ હતો. તે ડ્રીમ પ્રોજેક્ટ આજ દી સુધી એમાં કોઈ પણ અમલીકરણ કરવામાં આવ્યું નથી. અને તેમાં પહેલાં તો કામ ચાલુ કર્યું ત્યારે ઇન્ટરસેપ્ટર લાઇનનું કામ કરવામાં આવ્યું હતું, જે પહેલાં શરૂઆતમાં ઊભી કરેલી હતી. તે હાલમાં અત્યારે ખોખરદર નદીથી રામનાથ મંદિરની આગળ લગીનું કામ ચાલુ હતું, તેમાં એક પણ કુંડી અત્યારે હાલમાં ત્યાં છે નહીં. તો તે જે ખર્ચ થયો એ ખર્ચ કેના હેડે ગયો? આ એક જાતનો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. તે માટે મેં પ્રશ્ન પૂછ્યો છે કે આ ઇન્ટરસેપ્ટર લાઇન નાખી, આપણે રિવરફ્રન્ટ બનાવવાનો હતો ત્યારે ઇન્ટરસેપ્ટર લાઇન નાખી, તો એનો ખર્ચ કેટલો થયો છે? અને અત્યારે હાલ ઇન્ટરસેપ્ટરની એક પણ કુંડી અહીંયા હાજરમાં નથી, જે બધી તૂટી ગયેલી છે. આ એના દ્રશ્ય તમે જોઈ શકો. પણ એટલે જે કોંગ્રેસના કોર્પોરેટરો છે તે પોતાનો વિરોધ છે તે દર્શાવી રહ્યા છે ને, ખાસ કરીને જે રાજકોટનો જે આજી ડેમનો જે આજી નદીનો જે આજી રિવરફ્રન્ટનો જે પ્રોજેક્ટ હતો તે પ્રોજેક્ટ છે તે માત્ર કાગળ પર જ રહ્યો છે અને તેમાં જે ભૂતકાળમાં કામ થયું તે કામ અત્યારે કોઈ પણ પ્રકારનું ન દેખાતું હોવાનો કોંગ્રેસ